હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું આ રેસીપી લાવી છું તલ ગોળના લાડુની રેસીપી, જે પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવીશું। શિયાળાની મોસમમાં ગોળ જરૂર ખાવો જોઈએ। ગોળ હેલ્થ માટે ખૂબ જ ફાયદામંદ હોય છે। આજની રેસીપીમાં તલ ગોળના લાડુ બનાવીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો તમે। તો ચાલો શરૂ કરીએ। આપણે તલના લાડુ બનાવવા માટે અહીંયા 250 ગ્રામ જેટલા તલ લીધા છે અને અહીંયા મેં 100 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે અને અહીંયા મેં 300 ગ્રામ જેટલો ગોળ લીધો છે। તો આપણે સિંગદાણાને શેકી લઈશું। પહેલાં સિંગદાણાને આપણે બરાબર શેકવાના છે, જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને બરાબર શેકીશું। તો તમે જોઈ શકો છો, થોડા આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો આપણે એક ડીશમાં એને બહાર કાઢી લઈશું। હવે તલને પણ આપણે 1 મિનિટ માટે શેકીશું। તલને આપણે વધારે શેકવાના નથી। તલ પણ આપણે થોડા શેકાઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને એને પણ આપણે બીજી ડીશમાં એને બહાર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો, આ રીતે આપણે તલને શેકી લીધા છે। હવે આપણે જે શેકેલા તલ છે એને એક મિક્સર જારની અંદર 3 ચમચા જેટલા નાખીશું અને આપણે એને થોડા પીસી લેવાના છે મિક્સરમાં। તો તમે જોઈ શકો છો, આ રીતનો આપણે પાવડર તૈયાર કરી લઈશું। હવે એને આપણે સાઈડ કરી દેવાનો છે। બહુ આપણો ઝીણો તૈયાર નથી કરવાનો, આ રીતે કરકરો તૈયાર કરીશું, એને સાઈડ કરી દઈશું। હવે આપણે સિંગદાણાને પણ પીસી લઈશું મિક્સર જારમાં। એને પણ આપણે આ રીતે તૈયાર કરીને સાઈડ કરી દઈશું। હવે એક વાસણની અંદર 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે। હવે આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું। હવે ગોળને આપણે બરાબર ફેરવતા જવાનું છે। આ રીતે આપણે ગોળને ઓગાળી લઈશું। તો તમે જોઈ શકો છો, ગોળની અંદર ઝાગ પણ આવીને તૈયાર થઈ ગઈ છે ને આ રીતે આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહીશું। હવે એક વાટકીની અંદર પાણી એડ કર્યું છે આપણે, એને આપણે ચેક કરી લઈશું કે આપણે ગોળ તૈયાર થઈ ગયું છે કે નહીં। તો આ રીતે આપણે ગોળ તૈયાર કરવાનું છે, તમે જોઈ શકો છો। આ રીતનું આપણે તૈયાર કરી દેવાનું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું। એની અંદર આપણે જે પહેલાં તલને પીસ્યા હતા એ અંદર એડ કરવાના છે અને એને બરાબર આપણે આ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો સિંગના દાણા છે એ પણ આપણે મિક્સ કરી લેવાના છે આ રીતે। એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે એની અંદર આપણે તલ ઉમેરી દેવાના છે। તલને આપણે બરાબર મિક્સ કરવાના છે। એક સરખું ગોળની અંદર આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો, તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, બધું એક સરખું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને એક ડીશની અંદર બહાર કાઢી લઈશું। અહીંયા 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું, એને હાથ ઉપર લગાવી દઈશું। હવે આપણે એના લાડુ તૈયાર કરી લેવાના છે। તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય એ તમે એ પ્રમાણે બનાવી શકો છો। મેં આ રીતે તૈયાર કર્યા છે। તો તમે જોઈ શકો છો, તલ ગોળના લાડુ તૈયાર થઈ ગયા છે। લાડુ જોવામાં પણ ઘણા સરસ એવા દેખાય છે અને ખાવામાં પણ ઘણા ટેસ્ટી છે। આ રીતે માપ સાથે તલ ગોળના લાડુ જરૂરથી બનાવશો તો સોફ્ટ એવા તૈયાર થાય છે। શિયાળામાં આવતો તહેવાર મકર સંક્રાંતિ પર આ તલ ગોળના લાડુ જરૂરથી બનાવશો। તો આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ, તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટમાં જરૂરથી જણાવશો કે આજની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।